નવસારીમાં યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। આરસીબીની જીતની ઉજવણી કરતા સમયે ઘર્ષણ થયું। ભીડને વિખેરવા ગઈ હતી પોલીસ। પોલીસે 12 વાગ્યા પછી જે ઉજવણી હતી તેને બંધ કરવાનું કહ્યું અને તેના કારણે ઘર્ષણ થયું। તો યુવકોએ પોલીસ સાથે બબાલ કરી હતી અને ધક્કામુક્કી કરી હતી। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ચોક્કસથી સંધ્યા, જે સમગ્ર ઘટના છે કે ગઈકાલે જે હાઈ પ્રોફાઇલ આઈપીએલની હાઈ પ્રોફાઇલ મેચ કહેવામાં આવે કે ફાઇનલ મેચ હતી આરસીબી અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે, અને તેમાં જે આરસીબી જીતી હતી ને એ જીત માટે જે ફેન્સ લોકોએ જે ઉજવણી કરી હતી એ દરમિયાન નવસારીનો જે ટાવર વિસ્તાર છે ત્યાં જીતનો જશ્ન મનાવવા પહોંચેલા જે આરસીબીના ફેન્સ છે તેમના દ્વારા જે હોમગાર્ડ હતા, હોમગાર્ડના જવાનને ધક્કે ચડાવ્યો હતો અને 12 વાગ્યા બાદ જે યુવાનો ઉજવણી કરી રહ્યા હતા અને થોડું જે યુવાનો જે છે એમની સંખ્યા વધી જતા પોલીસે એમને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉત્સાહના ઉન્માદમાં આવેલા કેટલાક યુવાનોએ જે આ હોમગાર્ડને જે છે એમની જોડે જીવાજોડી કરી હતી અને જવાનો પર, જે હોમગાર્ડના જવાનો પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જે સમગ્ર મામલો ત્યાં ગરમાયો હતો અને ત્યારબાદ જે કેટલાક જે યુવાનો છે એમની સાથે પોલીસનું પણ ત્યાં ઘર્ષણ થયું હતું અને હાલ જે માહિતી મળી રહી છે એ મુજબ કે આ જે યુવાનો છે પોલીસે ઓળખ કરી લીધી છે અને હાલ તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ હાલ કરી રહી છે। સંધ્યા, જી આપનો આભાર।